નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। નર્મદે સર્વદે હર હર નર્મદેના દિવ્ય નાદ સાથે ભરૂચમાં ઉજવાયો નર્મદા જયંતિ મહોત્સવ। 1.25 લાખ દીવડાની મહાઆરતી, દૂધાભિષેક, ચુંદડી અર્પણ, આતશબાજી અને પ્રસાદીનું આયોજન। જાડેશ્વર ગાયત્રી અલગધામ, દશાશ્વમેઘ નર્મદા માતાજી મંદિર, સમસ્ત માછી સમાજ, અંકલેશ્વર રામકુંડ, અંગારેશ્વર સ્ટેચ્યુ પાર્ક સહિત ઠેર ઠેર ઉજવણી। પાવન સરીલામાં નર્મદા મૈયાની જન્મ જયંતિની ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ। નર્મદા જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના પૌરાણિક દશાશ્વમેઘ ઘાટ સ્થિત નર્મદા માતાના મંદિરે દર્શન પૂજન, મહાઆરતી અને 1.25 મણ દૂધનો અભિષેક કરાયો હતો। નર્મદે હર આજ રોજ મહાસુદ સાતમ નર્મદા જયંતિ નિમિત્તે ઐતિહાસિક મંદિર નર્મદા માતાનું જે દશાશ્વમેઘ ઘાટ ઉપર આવેલું છે, વામન ભગવાનની જન્મભૂમિ છે। આ સ્થળ ઉપર આદિ અનાદિથી નર્મદા જયંતિ મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય છે, જેમાં લગભગ 4 થી 5 મણ દૂધનો તો માતાજી ઉપર અભિષેક થાય છે। ચેનલ નર્મદા પાસે આવેલા સ્ટેચ્યુ પાર્ક સ્થિત નર્મદા માતાની પ્રતિમાનું સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ એકમ દ્વારા પૂજન અર્ચન કરાયું હતું। જાડેશ્વર અલગધામ ખાતે 28મા નર્મદા મહોત્સવમાં 1.25 લાખ દીવડાઓનો શણગાર, આતશબાજી અને ચુંદડી અર્પણ કરાઈ હતી। સાથે જ મહાપ્રસાદીનું વિતરણ કરાયું હતું। અઠ્યાવીસમો નર્મદા પ્રાગટ્ય ઉત્સવ ગુરુદેવ મહામંડલેશ્વર સ્વામી અલગગીરીજી મહારાજના સાનિધ્યમાં એમના આશીર્વાદથી 28મો નર્મદા પ્રાગટ્ય ઉત્સવ કરી રહ્યા છે। સવારમાં શ્રી મહાયજ્ઞ નવચંડી ચાલુ કરીને બપોરે 2 વાગે પૂર્ણ થશે અને ભંડારો સવારનો 10 વાગ્યાથી ચાલુ થઈને સાંજના રાતના 10 વાગ્યા લગીન ચાલુ થશે। વિજલપુર સમસ્ત માછી સમાજ દ્વારા માં નર્મદા ભૃગુ ઋષિ યજ્ઞ, શોભાયાત્રા, દૂધાભિષેક, ચુંદડી અર્પણ, પૂજા અને મહાપ્રસાદીનું આયોજન થયું હતું। અંકલેશ્વર રામકુંડ ખાતે નર્મદા જયંતિ નિમિત્તે નવચંડી યજ્ઞ, મહાઆરતી, પૂજા અને પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા। અંગારેશ્વર અને ભાડોદ ગામે પણ નર્મદા નદી કિનારે માતાજીને ચુંદડી અર્પણ, મહાઆરતી અને પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા। સવારથી સાંજ સુધી ભરૂચ જિલ્લાનો નર્મદા નદી કિનારો, આશ્રમો, મંદિરો, શણગાર, દીવડાઓના ઝગમગાટ વચ્ચે નર્મદે સર્વદે અને હર હર નર્મદેના નાદથી ગુંજતા રહ્યા હતા। ટીપરા ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા નર્મદા જયંતિ નિમિત્તે ભવ્ય નવચંડીનું આયોજન કરવામાં આવેલું છે અને મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે। તો દરેક જણાએ નર્મદા જયંતિ નિમિત્તે માં નર્મદાજીના પાવન દર્શન કરવા માટે અવશ્ય હાજર રહેવું। દેશના 77મા પ્રજાસત્તાક પર્વ ઉપર ભરૂચ શહેરની વિવિધ સરકારી ઇમારતો અને સર્કલો ઉપર લાઇટિંગનો ઝગમગાટ। પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ભરૂચ શહેરે નવી દુલ્હન જેવો સાજ સજ્યો છે। શહેરની સરકારી ઇમારતો અને જાહેર સ્થળો પર ભવ્ય અને અદ્ભુત લાઇટિંગ કરવામાં આવતા સમગ્ર શહેર રોશનીના ઝગમગાટથી ઝળહળી ઉઠ્યું છે। શહેરના સોનેરી મહેલ સર્કલ, 5 બત્તી સર્કલ, નગરપાલિકા ભવન, કલેક્ટર કચેરી, રેલવે સ્ટેશન તેમજ કોર્ટ જેવી મહત્વની સરકારી ઇમારતો ઉપર વિશેષ લાઇટિંગ કરવામાં આવી હતી। રંગબેરંગી લાઇટોના આકર્ષક નજારાએ શહેરવાસીઓનું ધ્યાન ખેંચ્યું હતું। પ્રજાસત્તાક પર્વની આ ભવ્ય સજાવટના કારણે શહેરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બની હતી। અંકલેશ્વરના ગળખોલ ગામની સોનમ સોસાયટીમાં પરપ્રાંતીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે।
મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના મૈસામુંડા થાના કહલના અને હાલ અંકલેશ્વરના ગડખોલ ગામની સોનમ સોસાયટીમાં મિત્ર કુંદન મંડલ સાથે રહેતો ધરમવીર કુમાર પ્રદીપ મંડલ જયશ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મજૂરી કરતો હતો. જેણે પોતાના રૂમમાં એકલો હતો ત્યારે તારીખ 24મી જાન્યુઆરીથી 25મી જાન્યુઆરી દરમિયાન અગમ્ય કારણોસર પંખા સાથે ગમછા વડે ફાંસો લગાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ અંગે શંકરકુમારે પોલીસ અને મિત્ર કુંદન મંડલને જાણ કરી હતી. બનાવના પગલે પોલીસે સ્થળ ઉપર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. શુકલતીર્થના મેળામાં 3 મહિના પહેલા ગુમ થયેલ સામલોદના યુવાનનો મૃતદેહ કેનાલમાંથી મળતા ચકચાર. 3 માસ અગાઉ શુકલતીર્થના મેળામાં ફરવા ગયેલા ભરૂચ તાલુકાના સામલોદ ગામનો યુવાન ઘરે પરત ફર્યો નહોતો. જે રાકેશ સોલંકીનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ ભરૂચ તાલુકાના કવિઠા અને દભાલી ગામ પાસે કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી છે. નબીપુર પોલીસ રાત્રે સ્થળ ઉપર પહોંચી મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોય સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ભરૂચ તવરા ગામે નર્મદા નદીના સામા કિનારેથી એક યુવાનની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી. ભરૂચ સી ડિવિઝન પોલીસની હદમાં આવેલા તવરા ગામના નર્મદા નદીના સામે કિનારેથી એક અજાણ્યા યુવાનનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા મૃતદેહને નર્મદા નદીમાંથી કાઢી લાવી પીએમ અર્થે ભરૂચ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવક પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન ઉપરથી તેની ઓળખ છતી થઈ શકી છે. ગાંધીનગર ખાતે યોજાનાર 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં હાંસોટ મામલતદાર રાજન વસાવાનું સન્માન. રવિવારે 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય સ્તરીય ઉજવણી સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા SPIPA ગાંધીનગર ખાતે થઈ હતી. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિ રહી. મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ 2026 દરમિયાન કરાયેલા ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા હાંસોટના મામલતદાર તથા અંગેશ્વર મત વિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારી રાજન વસાવાને રાષ્ટ્રીય મતદાતા દિવસના અવસરે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. ભુલાવની નારાયણ વિદ્યાવિહારમાં ધોરણ 10 અને 12ના વાલીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. આગામી બોર્ડની પરીક્ષાને અનુલક્ષી નારાયણ વિદ્યાવિહારમાં બોર્ડના વિદ્યાર્થીઓના વાલીઓને મોટિવેશન સ્પીકર અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ દિનેશ સેવક દ્વારા માર્ગદર્શન અપાયું હતું. તેઓએ વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. ધોરણ 10 અને 12 પછી શું તે અંગે પણ શાળાના શિક્ષકોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આચાર્ય ડોક્ટર મહેશ ઠાકરે પણ મોટી સંખ્યામાં હાજર વાલીઓને માર્ગદર્શિત કર્યા હતા. એટલે મિત્રો અને અનાજ એ જૂનું સામ. આજે ઠાકર સાહેબ જેવા મિત્રના લીધે મને આટલા બધા સ્વજનો સજ્જનો વચ્ચે આવવા મળ્યું. અને એટલા માટે રાજેશ મિશ્રી સાહેબનો વિષય છે કે ઓરડામાં એક ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એક મિત્ર હોય પૂરતું છે. લંબાવ હાથ ભલે મેલો ગેલો, પણ માણસ ભીતરથી પવિત્ર હોય પૂરતું છે. અને એક મિત્ર હોવો જોઈએ જીવનમાં. એટલે બહુ સંઘર્ષ કરતો હતો. હું આજથી 38 વર્ષ પહેલા ઋષિરૂપ રબર હતા તો બંધ થઈ ગયા. હું ઓપરેટર હતો. પણ એક સારો માણસ અમારે ત્યાં સ્ટોરમાં હતો ને મને ઋષિ દવે સાથે એ વખતે નર્મદા ચેનલ નથી પણ યોગેશ દેસાઈ સાહેબ હતા અને નવગુજરાત ટાઈમ્સ પેપર હતું અને ત્યાં મને 5:35 લઈ ગયો. અને એ માણસે ઋષિભાઈને કીધું ઋષિ આને સંભાળજે અને એને જો પહોંચ્યું તે તો પહોંચાડજે. ભરૂચ બચપન પ્લે સ્કૂલના વાર્ષિક ઉત્સવ સ્માઇલ્સ એન્ડ સ્પાર્કલ્સની રંગબેરંગી ઉજવણી. ભરૂચની બચપન પ્લે સ્કૂલનો 13મો વાર્ષિક ઉત્સવ જેપી કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત કરાયો હતો. મેનેજમેન્ટ, સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓ સાથે આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો. સ્માઇલ્સ એન્ડ સ્પાર્કલ્સમાં મુખ્ય મહેમાન તરીકે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ભાવેશ હરિયાણી ઉપસ્થિત રહ્યા હતા. ગણેશ સરસ્વતી વંદના, સ્વાગત નૃત્ય અને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ પણ કરાયું હતું. કાર્યક્રમમાં નાના ભૂલકાઓની પ્રતિમાએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શાળા પરિવારના ગોપાલ શાહ, વિમલ પાઠક, કિરીટ ભટ્ટ, મોહિની ભટ્ટ, શિવમ શાહ અને બચપન પરિવાર દ્વારા સુંદર આયોજન કરાયું હતું. Can you
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા શહેરમાં મેરાથોનનું આયોજન થયું, જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા શહેરમાં મેરાથોનનું આયોજન થયું, જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભરૂચમાં નારી શક્તિનું અનોખું સ્વરૂપ આ મેરાથોનમાં જોવા મળ્યું. મહિલાઓએ સાડી પહેરી દોડ લગાવી હતી, જેમાં 125થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત હિમાની વાંજા દ્વારા વોર્મ અપ ઝુમ્બા ડાન્સથી કરાઈ. રોટેરિયન કમલજીત બુનેટે ફ્લેગ ઓફ આપ્યો હતો. મેરાથોન જાડેશ્વર આઇનોક્સથી શરૂ થઈ જાડેશ્વર ચોકડીએ પૂર્ણ થયો હતો. ફેમિના પ્રેસિડેન્ટ ગીતા પટેલ, સેક્રેટરી પાર્વતી ચૌધરી, પાસ્ટ પ્રેસિડેન્ટ કીર્તિ જોશી તેમજ ફેમિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ભરૂચ ફેમિના પ્રેસિડેન્ટ ગીતા પટેલ. આજે 25મી જાન્યુઆરીએ સાડી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમારો એક પ્રયાસ એવો રહ્યો છે કે આજે સૌ બહેનો સાડી પહેરીને દોડવા જઈ રહ્યા છે. તો આજે બહેનો ઘરકામ પણ કરી શકે છે, સાડી પહેરીને કામ પણ કરી શકે છે, જોબ પણ કરી શકે છે. અને આજે મેરેથોન જે છે તેમાં સાડી પહેરીને બહેનો દોડવા જઈ રહ્યા છે, એ અમારા સૌ માટે ખૂબ ગૌરવની વાત છે. ભરૂચ પેરોલ સ્ક્વોડની ટીમે 2 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરતથી પકડ્યો. ભરૂચ પેરોલ સ્ક્વોડની ટીમને માહિતી મળી હતી કે ઝઘડિયા પોલીસ મથકના MV એક્ટના ગુનાનો વોન્ટેડ આરોપી મુકેશ ગોહિલ ઘરે આવ્યો છે. જે આધારે પેરોલ સ્ક્વોડની ટીમે સુરતથી આરોપી મુકેશ કરશનભાઈ ગોહિલને ઝડપી લીધો હતો. પાનોલી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીની કરી ધરપકડ. પાનોલી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનાના આરોપીની હ્યુમન સોર્સ દ્વારા માહિતી મળી હતી. આરોપી મનીષ ઉર્ફે મલો બાકરોલ બ્રિજ સર્વિસ રોડ પાસે ઊભા છે, જેથી દરોડા પાડતા આરોપી મનીષ ઉર્ફે મલો વસાવા રહેવાસી સારંગપુરની ધરપકડ કરી લેવામાં આવી હતી. નક્સલ પ્રભાવિત રાજ્યના 250 આદિવાસી યુવાનોએ દહેજ અદાણી પોર્ટની મુલાકાત લીધી. યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ ગુજરાતની મુલાકાતે આવેલા છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રના યુવાનો અદાણી દહેજ પોર્ટ અને દરિયો જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. દેશની આયાત અને નિર્યાત પ્રગતિના એક મહત્વના કેન્દ્રની મુલાકાતથી અત્યંત પ્રભાવિત થઈને પોર્ટની કામગીરી અને સંચાલન અંગે અનેક પ્રશ્નો પૂછી પોતાની કુતૂહલતા વ્યક્ત કરી હતી. યુવાનો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયોગથી માય ભારત ભરૂચ દ્વારા આયોજિત યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ ગુજરાતની મુલાકાતે છે. છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્ર રાજ્યના નક્સલ પ્રભાવિત જિલ્લાના 250 યુવાનો સાથે 25 અધિકારીઓએ ગુજરાતમાં પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અદાણી પોર્ટની મુલાકાત અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઉડાન હેઠળ આયોજન થયું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અંડર સેક્રેટરી રાજકુમાર, બિરસા મુંડા યુનિવર્સિટીના ડીન મિનલ વસાવા, માય ભારતના ડેપ્યુટી ડિરેક્ટર પંકજ યાદવ સહિત અનેક અધિકારી પણ હાજર રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશન અને અદાણી પોર્ટ દ્વારા મહેમાનોને આવકાર આપી તેમની મુલાકાતને યાદગાર બનાવવા પોર્ટ પરિસરમાં 100થી વધુ વૃક્ષોનું રોપાણ કર્યું હતું. યુવાનોએ સેફ્ટી એક્સલેન્સ સેન્ટર, જેટી, મરીન કંટ્રોલ રૂમ, ઓપરેશન્સ કંટ્રોલ રૂમ તથા સાયલો જેવી મુખ્ય સુવિધાઓની મુલાકાત લીધી હતી. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ. ભરૂચ જિલ્લામાં આજે 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન SIR અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામને મતદાન અંગેના શપથ લેવડાવવામાં આવ્યા, જેમાં લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવાની અને અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવાની પ્રતિજ્ઞા લેવાઈ. મતદાનનું મહત્વ અને લોકશાહીમાં નાગરિકોની જવાબદારી અંગે મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો. આજે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે. આ આપણો 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. ભારતના ચૂંટણી પંચની સ્થાપના જ્યારે થઈ 25મી જાન્યુઆરી 1950ના રોજ, એની યાદમાં આજે આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવીએ છીએ. આજે ભરૂચ જિલ્લામાં પણ ખૂબ સુંદર આયોજન કરી અને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. ભરૂચના પાર્શ્વનાથ ઉપાશ્રય ખાતે જૈન શ્વેતાંબર તેરાપંથી સભા દ્વારા મર્યાદા મહોત્સવ યોજાયો. કસક રોડ ઉપર આવેલા ગોડી પાર્શ્વનાથ ઉપશ્રામ ખાતે જૈન શ્વેતાંબર તેરાપંથી સભા અને શ્વેતાંબર તેરાપંથ મહિલા મંડળ ભરૂચ દ્વારા મર્યાદા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર સાધ્વી પરમા યશાજી, સાધ્વી વિનમ્ર યશાજી, મુક્ત પ્રભાજી, કુમુદ પ્રભાજીએ પ્રવચન આપ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જૈન બંધુઓએ જોડાઈ ધન્યતા અનુભવી હતી. क्या है ऐसा तेरापंथ धर्म शासन का मर्यादा महोत्सव? यूं कहा जाता है कि ये संसार का महान आश्चर्य है
ये महाकुंभ का मेला है। छोटी खाटू में जाकर देखी तो वाकई में आज ऐसा ही लगेगा। पर हमारे यहाँ पर भी एक छोटा सा महाकुंभ का मेला भरूच, अंकलेश्वर और बड़ौदा वालों का भी हो रहा है। त्रिवेणी संगम हो रहा है। ये मर्यादा महोत्सव इंसान को गुड टू गॉड बनाने वाला है। ये मैन टू सुपरमैन का फार्मूला है। ये ऑल द बेस्ट है, बनाने की मास्टर की है। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે ₹2.50 કરોડના ખર્ચે બનનાર મુખ્ય 2 આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વરના જૂના દીવા ગામના હૃદય સમાન મુખ્ય રોડનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. ભાથીજીથી રામજી મંદિર સુધી સીસી રોડ પહોળો કરવાનું કામ અને ભાથીજી મંદિરથી જૂની દેવી બસ સ્ટેશન સુધી સીસી રોડ માટે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની 2.50 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી. ભૂમિપૂજનમાં સરપંચ અઝીમાબેન માંજરા, ઉપસરપંચ નટવર વસાવા, તલાટી જયદત્ત રાણા સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જૂના દીવા ગામના હૃદય સમાન જૂના દીવા બસ સ્ટેન્ડથી ભાથીજી મંદિરથી રામજી મંદિરના રોડનું ખાતમુહૂર્ત કરવા અમે ઉપસ્થિત થયા છે. આ રોડના કામ માટે અમે મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલના ખૂબ ખૂબ આભારી છે, જેઓએ 2.5 કરોડ ઉપરની ગ્રાન્ટ અમને ફાળવી અને તે બદલ અમે આ કામ આજથી શરૂઆત કરવાના છે. તે બદલ ગુજરાત સરકાર અને મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વાલિયા ચોકડીથી 66,000નો દારૂ ઝડપી પાડવાના મામલામાં વોન્ટેડને ઝડપી લીધા. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે નંદુરબારના 2 ઈસમોને ઝડપી પાડી ₹66,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વિદેશી દારૂ ભરી આપનાર અને મંગાવનાર 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે આ મામલામાં ફરાર આરોપી જીતેન્દ્ર દાવાની ઉર્ફે જીતુ સિંધીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપી જીતુ સિંધીએ નંદુબારથી દારૂ ભરી આપી ભરૂચના બુટલેગરને પહોંચાડવાનો હતો. તે દરમિયાન પોલીસે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो, मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. નર્મદે સર્વદે હર હર નર્મદેના દિવ્ય નાદ સાથે ભરૂચમાં ઉજવાયો નર્મદા જયંતિ મહોત્સવ. 1.25 લાખ દીવડાની મહાઆરતી, દૂધાભિષેક, ચુંદડી અર્પણ, આતશબાજી અને પ્રસાદીનું આયોજન. જયેશ્વર ગાયત્રી અલગધામ, દશાશ્વમેઘ નર્મદા માતાજી મંદિર, સમસ્ત માછી સમાજ, અંકલેશ્વર, રામકુંડ, અંગારેશ્વર, સ્ટેચ્યુ પાર્ક સહિત ઠેર ઠેર ઉજવણી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.